तो दोस्तों मैं यहाँ पे अरे हिंदी आवड़ी गई यार। तो दोस्तों हूँ अँ कने अतारे जम्यो तो अँ कने मने दार ना भात अने રીંગણા બટેકાનું શાક હતું। તો અહીંયા અત્યારે હું જમ્યો અને હવે જાઉં હું રહ્યો હાલીને। તો કૂકમાં આગળ પહોંચ્યો ચોકડી અહીંયા કને હતી બરાબર। તો હવે હું હાલીને જાઉં અને આ જો આ ચશ્મા, वाह बहुत अच्छा चश्मा है भाई। तो दोस्तों હવે અહીંયાથી અમે જમી લીધું હોય। અહીંયા જે કેમ્પ હતો એ કેમ્પમાં હું જમ્યો બરાબર। અને હવે હું અહીંયાથી નીકળ્યો છું અને ભુજ કેટલા કિલોમીટર છે? 16 કિલોમીટર છે ભુજ 16 કિલોમીટર છે। અને હું અહીંયાથી ચાલીને જઈ રહ્યો છું। અને આ બાજુ જુઓ તમે, આ બાજુ ડુંગર છે ડુંગર। અને આ જુઓ અહીંયાથી ભુજ 16 કિલોમીટરની આજુબાજુ છે। 16 છે કે 10 કિલોમીટર લખેલ છે યાર, ખોટું છે કે શું? તો અહીંયા લખેલ છે આમ કાંક 16-15 કિલોમીટર એમ કાંક લાગે ભુજ બરાબર। ના 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 ભુજ 13 કિલોમીટર હે। અહીંયા જે 13 કિલોમીટર લખવાનું હોય 1 અને 3, તો 3 ને ભૂસી નાખ્યો બરાબર। અને હવે હું આ કેમ્પે જમીને હું હાલતો થયો હું અને હવે આવશે માધાપર આવશે અને એના પછી આવશે ભુજ। તો તમે જુઓ આ લાઈન કેટલી લાગી, અહીંયા માણસો બહુ જાય છે રે, યાત્રીઓ। અને આ જુઓ હા અહીંયા કને કેટલા મસ્ત મસ્ત ડુંગરો છે, ડુંગર હે કેટલા બધા। મને આવા ડુંગરમાં ફરવાની બહુ મજા આવે। આ જુઓ ડુંગર કેટલા મસ્ત મસ્ત। અને આ બાજુ વાડી છે, વાડી મને બહુ ગમે હો। હા તો આગળ હું ચાલીને જઈ રહ્યો છું, સામે લગભગ માતાજીની ધજા વેચાય છે। તો હાલો આપણે જોઈએ કેવી ધજા છે। અને મિત્રો અહીંયા આ બસ સ્ટેશન એક આવ્યું છે, આ બસ સ્ટેશન છે એમાં લખેલ છે શેખપીર। હવે અહીંયા આ ગામનું નામ હશે કે ખબર નહીં, શેખપીર નામ લખેલ છે। અને અત્યારે તો કૂકમાં ગામ હતું અને હજી તો 1 કિલોમીટર પણ નથી ચાલ્યો અને અહીંયા ગામ લખેલ આવ્યું છે, જુઓ તમે આ શેખપીર બરાબર। જે બોર્ડ મારેલ છે અહીંયા કને જે બસ સ્ટેશન છે એમાં લખેલ છે શેખપીર। તો હાલો એકલા હાલવાની મજા જ અલગ છે, ભાઈબંધ ભેગે ના જવાય, એકલા જવામાં મજા। અને અહીંયા સામે માતાજીની ધજા મળે રહે, વેચાય હેરી આશાપુરા માતાજીની ધજા। અને હવે તો આગળ કયું ગામ આવશે? લગભગ માધાપર આવશે। તો આપણે માધાપર જઈને વિડીયો બનાવશું બરાબર। અને અત્યારે બહુ ગરમી થાય છે, ગરમી પણ એટલી થાય છે રી, અને તડકો પણ છે બહુ તડકો બહુ છે હો, બહુ તપ્યો હોય। આ તો સારું કે મારે કાંઈ ટોપો છે પહેરવાનો, નકામ ગરમી લાગે બહુ યાર બરાબર। અને આ જુઓ મસ્તિકની ધજા વેચાય હેરી, એવું તમારે આગળ જઈને બતાવું। ગજાનંદ ફૂટ આ અહીંયા કને માતાજીની ધજા। અને આ ચોકડીનું નામ આવ્યું શેખપીર। હવે આ કેવું નામ છે એ તો મને ખબર નહીં, ધજા મસ્ત છે।
તો હાલો હવે આગળ જઈને આપણે માધા પર પહોંચશું. લગભગ માધા પર આવશે, પછી વચમાં કયું ગામ આવે એ મને નથી ખબર. તો હાલો આગળ જઈને આપણે વરીને શરૂ કરશું આપણું કામ.